वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। ધણિયા મહારાજ ને તો માલક નામે છે દુનિયા નામે છે રાજ રજવાડા નામે છે ભૂપનો રેશ નામે છે મારા ધણિયા મહારાજ ને તો દુનિયા નામે છે ધર નગદેવ ને આલામ નામે છે એ હાલો ભાઈ હાલો દેવ નામે છે અને ભૂદેવ નામે છે બોલ્યા દાનવ નામે છે મારા મોધડિયા મહારાજ ને દુનિયા નામે છે વાળા દાદા ને તો પૃથ્વી નામે છે પૃથ્વી નામે છે સાત પાતાળ નામે છે 14 લોક નામે છે મારા મુધડિયા મહારાજ ને તો દુનિયા નામે છે સૂર્ય કિરણ સોમવારે પારે આવે છે અર્જન્ટ તને ખબર છે આ ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. હા હો, મારા બાપાએ કહેતા હતા ગાય માતા પવિત્રમાં પવિત્ર છે, એના અંગે અંગમાં દેવી દેવતાઓનો વાસ છે. પણ તમે જરા વિચાર તો કરો, ગાય આપણને કેટલી ઉપયોગી નીવડે છે. એનું દૂધ કામ લાગે, એનું મળમૂત્ર પેશાબ કામ લાગે, અને એનું કૂતરું કામ લાગે. અરે ભાઈ, આપણે તો ભાગશાળી છીએ કે ગાય માતાને ગોવરી કરવાનું નસીબ આપણને મળ્યું છે. અરે ભાઈ, ઈડરના મહારાજ સાહેબ છે ને ગાય માતાને બહુ માને છે. હા, અને ભાઈ એટલા માટે તો જાદર માથે ઈડર રાજા સાહેબ ના 4 હાથ છે. તે હોય જ ને ભાઈ, આપણું જાદર ગામ ઈડર રાજના તાબામાં આવેલું છે, અને જાદર ઈડર સ્ટેટ નું ગામ છે. અરે આ તો પેલા અત્યાચારી મોગલો લાગે છે. હા, મને એમ લાગે છે કે આપણી તરફ આવતા જણાય છે.
અરે કોઈ તો ગાય માતાને બચાવો. અરે કોઈ તો ગાય માતાની વારે આવો. અરે હવે શું કરીશું? કોઈ તો ગાય માતાની વારે આવો. હવે આ જંગલમાં શું કરીશું? કોઈ બચાવવા નહીં આવે. બચાવો ભાઈ મુદાવ. હા માધવ, કોઈ સાથ પાડી રહ્યું એમ લાગે છે. હા, બચાવો બચાવોની બૂમો સંભળાય છે. હા, મને લાગે છે કે કોઈ ગાય માતાનો સાથ દઈ રહ્યો હોય એવું લાગે છે. ગાયો ચારતા ગોવાળી ઉપર સંકટ તો નહીં આવી પડી હોય ને? અને બેન લાસા, તમે કુકરેશ્વરને લઈને હમણાં જ ઘરે જાઓ. અમે પાંચે ભાઈઓ હમણાં જ આવી પહોંચીએ છીએ. અરે મામા, રાજપૂતોએ તો ગાયો માટે હંમેશા માથા આપ્યા છે. તો હું પણ એક રાજપૂતનો દીકરો છું, તો હું કેમ નહીં? જોયું ને ભાઈ, આ પણ ચૌહાણનું લોહી છે, ચૌહાણનું. બેન લાસા, તમે પણ ઘરે જાઓ. જે ક્ષત્રિયાનું દૂધ તમે પીધું છે ને, એ ક્ષત્રિયાનું દૂધ મેં પણ પીધું છે. હું અને કુકરેશ્વર તમારી જોડે આવીશું. બેન, તમે સમજતા કેમ નથી? ત્યાં ધીંગાણું પણ થાય. તમે ઘરે જાઓ. મામા, રાજપૂતોને તો રોજ ધીંગાણામાં જ રમવાનું હોય. આવા ધીંગાણાથી ડરીને કાંઈ ભાગી થોડું જવાય. ए मुगल, गायों ने लेने क्या चाहिए? ओह, आपको क्या काम? आप अपने काम से काम रखो, हमारा रास्ता छोड़ो, फुटो यहाँ से. ए मुगल, गायो तो हमारी गौ माता છે, गौ माता. ગાયો તો હિન્દુઓને ત્યાં શોભે. ગાયોની તો પૂજા થાય છે, પૂજા. એ તમારી માફક ગૌ માતાને કતલખાને લઈ જઈ અમે વાળતા નથી. ગાયોને છોડી हालतो था, हालतो रास्ता पकड़. आप लोग खामखाम हमारे साथ बदतमीजी कर रहे हैं. हमारा रास्ता छोड़ो, हमें जाने दो. ए मुगल, तने कोने रोके છે? તું જા જા. आपने सुना नहीं मैंने क्या कहा? अरे मोगल, अरे गाय तो तारा बाप ने पण पाછી આપવી પડશે. અરે અમે પાંચે તો ચૌહાણના દીકરા કહેવાય, ચૌહાણના. અને જો ચૌહાણનો દીકરો ગાય લીધા વિના પાછો જાય ને તો એની માનું ધાવણ લાજે. એ ગાય हम साथ में लेके जाएंगे, यहाँ रख के नहीं. તો પછી મોગલ, મરદનો દીકરો થઈને આવી જા મેદાનમાં અને ખેલી લઈએ ખરાખરીનો ખેલ. सुनो सुनो, एक जानवर के लिए आप लोग अपनी वोट को बुलावा क्यों देते हो? એ મુગલ, આ ગાયો તમારી માટે જ જાનવર હશે, પણ એ અમારી માટે માતા છે, માતા. દરેક હિન્દુસ્તાનીઓને આ ગાય માટે તો ગૌરવ હોય છે, ગૌરવ. અરે એ મોગલના બચ્ચા, અરે ઇતિહાસના પાના ઉકેલી જો, કોની જીત થઈ છે અને કોની હાર. હજી કહું છું, તારા સાથીઓને લઈને હાલતી ન થા. હા, ગાય માટે માથું આપી દે, કા માથું લઈ લે. નરાધમ પાપીઓ, હવે તમારું મોત નક્કી છે. આવ્યો છે તમારો કાળ. મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. અરે આગમાં હું બળીને ખાક થઈ જઈશ. અરે કોઈ તો બચાવો. તમે મારા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે, પણ આ લડાઈમાં તમે બધા જ વીરગતિ પામશો. પણ મારું તમને વરદાન છે કે તમે દુનિયામાં શિવ સ્વરૂપે પૂજાશો અને તમારા નામ માત્રથી ઝેરી જાનવરનું ઝેરું થઈ જશે અને મુધણિયા મહાદેવ તરીકે યુગો યુગ સુધી તમે પૂજાશો.
બેલાસા શું થયું? હું તારું મોં એને નહીં જવા દઉં. મુધા છોડતો નહીં, એ લોકોને છોડતા નહીં, મારા મોતનો બદલો લેજે. મારા ઉભારો કુકરેશ્વર પણ ગયો, મારા ભાઈ પણ ગયા, પણ ગયા. હે ભગવાન, મારા ભાઈઓ નથી રહ્યા, મારા કુળ ન રતન કુકરેશ્વર પણ નથી રહ્યા. હે ભગવાન, હે માતાજી, અરે હું કોને માટે જીવીશું? અરે રાખડી કોને બાંધીશ? હે ભગવાન, હવે મારા જીવનનો કોઈ અર્થ નથી. અને આમ 5 ભાઈઓ અને બેન લાસાએ તથા ભાણેજ કુકડેશ્વરે ગાય માતાની વારે ચડી ને અમરગતિને વરે. महिमा कहूँ जो मुझे
બાવજીના મહિમાનો ને આવે પાર કે ગણે ખમ્મા મુદણેશ્વર મહારાજ મહિમા કહું છું મુદણેશ્વર મહાદેવનો સુણજો રે તમે નર નારે નાના મારા ગાથા ગાઉં છું મુદણેશ્વર મહાદેવની સુણજો રે તમે નર નારે નાના બા વાડાનું રૂપારું ગામડું અને વળી દાદર એનું નામ જગમો દાદર જાણીતો બન્યો એ ત્યાં તો મુદળિયા બાબજી નુરળિયા મણુદા દાદરના જંગલ મગાયો ચારે દાદરના ગોવાળિયા મોગલ સૈનિક આવીને જંગલ સાડ ગાવે ગાયું ને તો હીરે હાલા ગોવાળિયાઓ 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 મારે દાજોનો સાદ પાડ્યો ક્ષત્રિય બંધુ વારે ચડ્યા હોજી રે ધીમા ધામ ધામ ભજા ભજમને વાળી નાથ ગાય માતાની વારે ચડ્યા હોજી ભાણે જોલા કુકડેશ્વર બેન લાસા પાંચ ભાઈઓની સાથમાં હોજી એ વાર્યો 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 એ વાર્યો વાર્યો મોગલનો કચર ગાના સુરવીરતાથી ચુરા લડે હોજી રે મહિમા કહું છું મુદણેશ્વર મહાદેવનો સુણજો રે તમે નર નારે ને નાના બા રાફડે અને રાફડા માફડે દરના જવાળાથી નાગદેવ નીકળી ગયા અને ચડી ગયા ખીજડા ને જા નાગદેવતાની વાચા ફૂટે તત્કાળ મદદ માટે આગળ પડે હોજી રે મુદા ચૌહાણે ઢાલ પર નાગને બેહાડી અગન જ્વાળાથી દૂર કર્યા હોજી નાગદેવતાએ 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 પ્રસન્ન થયા શેષ જેતા અગમની એક વાત કરે હોજી રે લડાઈમાં તમે વીરગતિને પામશો રે પણ શિવ સ્વરૂપે તમે પૂજાશો રે જગતમાં ક્યાંય ઘર જો ના ઉતરે તો તમારા નામે ઉતરી જશે હોજી નાગદેવતા તો નાગદેવતા તો
નાગ દેવતા તો અંતર ધ્યાન થયા ને જગમાં તો જય જયકાર થયો હોજી રે. સૂર્ય કિરણ મુધણેશ્વરના ગુણ ગાય દાદાજીને જાજે ખમાયું હોજી. મહિમા કહું છું મુધણેશ્વર મહાદેવનો સુણજો રે તમે નર નારીનો નબા. ગાથા ગાઉં છું મુદણેશ્વર મહાદેવની સુણજો રે તમે નર નારી નાના બા. મહિમા કહું છું મુધણેશ્વર મહાદેવનો સુણજો રે તમે નર નારીનો નબા. સુણજો રે તમે નર નારી નાના બાળ. પછી તો સમય વીતવા લાગ્યો ને ઈસવીસન 1590 સમયકાળમાં એક અજબ ગજબની ઘટના બની. ગોવાળીઓની એક ગાય જંગલમાં આવેલા ખીજડાના વૃક્ષ નીચે રાફડા પાસે ઊભી રહીને દરરોજ નાગ દેવતાને દૂધ પીવડાવતી. લોકોને ખબર પડી તો ગાયને હાંકી તો તેનો પગ રાફડામાં પડ્યો ને ગાયની ખરી ઉપસી આવી, જે આજે શિવલિંગ સ્વરૂપે પૂજાય છે. મુદ્રણેશ્વરે ગામના મૂકીને સ્વપ્ન આપીને કહ્યું કે હું મુદ્રણેશ્વર છું, અને ગામ લોકોને ત્યાં નાની ડેરી બનાવી. દાદાનો મહિમા વધવા લાગ્યો અને સમય સમયનું કામ કરતો ગયો ને દાદાના ચમત્કારો અને પરચા વધવા લાગ્યા. દેશ પરદેશમાં દાદાની ગાથા પહોંચી ગઈ. વળી જાદરના કુસુંબા જોશીનો પરિવાર મુંબઈમાં રહેતો. ત્યાં જાદરથી દાદાની જ્યોત કુસુંબા મુંબઈ લાવ્યા ને દાદાનો મહિમા મુંબઈમાં પણ વધ્યો. એક પરિવાર જ્યાં રાત દિવસ દાદાની અખંડ જ્યોત થાય અને સેવા પૂજા થાય. એ પરિવારની ભારની ભક્તિ ને ભક્તિની શક્તિ અને શ્રદ્ધાની પરાકાષ્ઠા જોવા માટે ચાલો જોઈએ મુદ્રણેશ્વર મહાદેવની મહાગાથા, એટલે કે મુદ્રણેશ્વર મહાદેવની માયા લાવી. જય મહાકાળ. મહારાજ, મારા લગ્નને વર્ષોના વર્ષ વીતી ગયા છે. મારા ઘરમાં શેર માટીની ખોટ છે મહારાજ. મને કોઈ એવા મંત્ર દો, કોઈ એવા તંત્ર દો કે મને મારો ખોડાનો ખૂંદનાર મળે મહારાજ. મહારાજ, હું તમારે આશરે આવી છું. મારી આશા પૂરી કરો મહારાજ, મારી આશા પૂરી કરો મહારાજ. જય મહાકાળ. થશે, તને સંતાન અવશ્ય થશે. તારા નસીબમાં સંતાનનું સુખ છે, પણ એના માટે તારે રોજ 15 દિવસ સુધી અહીંયા 1 કિલો ઘી લાવીને મને આપવું પડશે ચોખ્ખું. અને હા, તારા શરીર પરના 2 સોનાના દાગીના તારે મને આપવા પડશે. એ દાગીનાને હું મંત્રીશ, જંત્રીશ, પણ હા, એ દાગીના તને પાછા નહીં મળે, કારણ કે તારા કામમાં વિઘ્ન આપવા વાળો દેવ મારી પાસે સોનાના દાગીનાની માંગણી કરી રહ્યો છે. પણ મહારાજ, મને સંતાન તો થશે ને? થશે, અવશ્ય થશે. તને સંતાન અવશ્ય થશે. લે આવ્યું, ઘરમાં મૂકજે અને આ ઘોડીને યાદ કરજે. તને સંતાનનું સુખ અવશ્ય મળશે. મહારાજ, હું બેરોજગાર છું મહારાજ. નોકરી ધંધો નથી મહારાજ. કંઈક રસ્તો બતાવો. જિંદગીથી કંટાળી ગયો છું મહારાજ. કંઈક એવા આશીર્વાદ આપો મહારાજ. હવે તો ત્રાસી ગયો છું. હવે તો એમ થાય છે ને કે આપઘાત કરીને મરી જાઉં મહારાજ. કંઈક એવા આશીર્વાદ આપો મહારાજ. કંઈક રસ્તો બતાવો. જય મહાકાળ. તારા ઘરમાં તારું સિકોતરું લડી રહ્યું છે. એ સિકોતરાને બાંધવું પડશે. એના માટે જાપ કરવા પડશે, મંત્રો કરવા પડશે, હવનો કરવા પડશે, વિધિ કરવી પડશે. એના માટે રૂપિયા થશે. રૂપિયા બોલ. જરૂર મહારાજ. ગણેશ નહીં મુરાદ મૂકી દે.
લે આ તારા ઘરની ચારે કોર ફેરવજે અને એને આસ્થાન આપજે આ ભાઈનું નામ આપીને. જા બચ્ચા, તારો બેડો પાર થશે. વાહ મહારાજ વાહ, તમારી દતિંગ લીલાનો તો કોઈ પાર નથી. જો આપને આમ ચાલ્યું ને તો કરોડપતિ થતા વાર નહીં લાગે આપણને. હા, પછી તો રૂપિયાના ઢગલા થઈ જશે, ઢગલા. ને પછી તો લહેર પાણીને લાડવા. અરે જુઓ તો ખરા, આગે આગે હોતા હૈ ક્યા. આખા ગામને છેતરીને લૂંટવામાં આપણને કોઈ રોકવા વાળો નથી. અને અમે આ ગામમાં કોઈ મરદ કે મુછાળો છે જ નહીં. મુસારો તો છે મહારાજ. કોણ છે? મુસારો તો છે મુદ્રેશ્વર મહાદેવ. એવા મુછાળા મુદ્રેશ્વરને તો હું પકડીને અને મારા અરણ્યમાં પૂરી દઈશ. અને એના જેવા મુછાળા મારું કઈ નહીં બગાડી શકે. હા મહારાજ, તમે કઈ કુંવારી કન્યાઓની બલિ ચડાવવાનું કહેતા હતા ને? એક કુંવારી કન્યાઓની બલિ આપવાની છે અને એક 32 લખના પુરુષની પણ. અને એ બલિ આપ્યા પછી મારા પાસે એટલી સિદ્ધિઓ આવશે કે હું સિદ્ધિઓનો સ્વામી બની જઈશ. સ્વામી. હવે તમે જોજો તો ખરા, હું આખા ગામમાં મારા મંત્રોચ્ચાર અને મારી મેલી વિદ્યાથી એવો તારતો દઈશ કે લોકો રકકડ થઈને મારી પાસે આવશે. ચાલો હા, તો વાત એમ છે. મને પકડવાની તું વાત કરે છે, તો પછી મારે હવે મારી લીલા કરવી જ પડશે અને મારા સેવક રાજવીરની મુલાકાત તને કરાવી. मुद्रणेश्वर महादेव रूडो रे लागे मुद्रणेश्वर महादेव दादरमय खंड एमनी ज्योत छे भलो रे भलो मुद्रणेश्वर दादर गामे बेसी दादो राज करे दुनिया मां दादा केरा डंका वागे देश विदेश दुनिया मां दादर गामे बेसी दादो राज करे दुनिया मां दादा केरा डंका वागे देश विदेश दुनिया मां निराधार नो आधार मारो मुद्रणेश्वर महादेव निराधार नो आधार मारो मुद्रणेश्वर महादेव भवना मेणा भागे एवो मुधणियो महादेव भलो रे भलो मुद्रणेश्वर महादेव रूडो रे लागे मुद्रणेश्वर महादेव जादरमय खंड एमनी ज्योत छे गायना पगनी खरी शिवलिंग स्वरूपे पूजाती नर नारी ने सारी दुनिया हैया मार खाती गायना पगनी खरी शिवलिंग स्वरूपे पूजाती नर नारी ने सारी दुनिया हैया मार खाती मन्नी मुरादो पूरी करता मुद्रणेश्वर महादेव मन्नी मुरादो पूरी करता मुद्रणेश्वर महादेव भक्तों ने तो भेड़े रेखा मुद्रणेश्वर महादेव भलो रे भलो मुद्रणेश्वर महादेव रूडो रे लागे मुद्रणेश्वर महादेव जादरमय खंड एमनी ज्योत छे दादा ना पड़े थी कोई जाए कदी ना खाली कारण के दादा ने तो छे आखी दुनिया वाली दादा ना पड़े थी कोई जाए कदी ना खाली कारण के दादा ने तो छे आखी दुनिया वाली कलयुग में छे हजरा हजूर मुद्रणेश्वर महादेव कलयुग में छे हजरा हजूर मुद्रणेश्वर महादेव
સૂર્ય કિરણની વારે ચડે મુધણીઓ મહાદેવ ભલો રે ભલો મુધણેશ્વર મહાદેવ રૂડો રે લાગે મુધણેશ્વર મહાદેવ જાગરમય ખંડ એમની જ્યોત છે સત્યો અવતાર મુધણેશ્વર મહાદેવ સુખી થવાનો એક આશરો મુધણેશ્વર મહાદેવ સત્યો અવતાર મુધણેશ્વર મહાદેવ સુખી થવાનો એક આશરો મુધણેશ્વર મહાદેવ પાંચ ભાઈને એક બેનડી ભાણો ઉકડેશ્વર પાંચ ભાઈને એક બેનડી ભાણો ઉકડેશ્વર ગાયો માટે ખપી ગયા ને શાક પૂરે ઈશ્વર ભલો રે ભલો મુધણેશ્વર મહાદેવ રૂડો રે લાગે મુધણેશ્વર મહાદેવ જાદરમય ખંડ એમની જ્યોત છે જાદરમય ખંડ એમની જ્યોત છે જાદરમય ખંડ એમની જ્યોત છે જય મહાકાલ જય મહાકાલ તે અહીંથી સાપને જતા જોયો છે? સાપને જતા મેં નથી જોયો. નથી જોયો? નથી જોયો તો નથી જોયો. અરે હાથ વેતમાં હતો તો જાય ક્યાં? એને ખબર છે પણ કહેતો નથી. ચિંતા નહીં, શોધો. જય મહાકાલ જય મહાકાલ જય મહાકાલ. નાગ દેવતા એ લોકો ગયા છે. હવે તમે તમારી સલામત જગ્યાએ જઈ શકો છો. જય. રાજવીર, તે મને આ તાંત્રિક મદારીના હાથેથી છોડાવીને મને પ્રસન્ન કર્યો છે. તારે જ્યારે પણ ભીડ પડે ત્યારે મને યાદ કરજે. હું તારી મદદ માટે આવી જઈશ. જા દીકરા, સુખી થા. દાદા, ઘણા વર્ષોથી ને પેઢીઓથી મારા પરિવારમાં નાગ દેવતા એટલે કે મુદ્રણેશ્વર મહાદેવની સેવા થતી આવી છે. આજે તમે મને દર્શન દીધા, હું ધન્ય થઈ ગયો છું. દાદા, ધન્ય થઈ ગયો છું. જશે ક્યાં? જય મહાકાલ જય મહાકાલ. પકડી લીધો. લાવ જોડી, લાવ જલ્દી. જય મહાકાલ જય મહાકાલ. જોલા એ નાગના પૂજારી, આ તારો સાપ મારી મુઠ્ઠીમાં છે. નહીં, છોડી દે કહું છું, છોડી દે. અરે આ અબોલા જીવને પકડીને તું પાપના પોટલા શું કામ બાંધી રહ્યો છે? અરે ભગવાન તને માફ નહીં કરે કહું છું. નાગ દેવતાને છોડી દે, છોડી દે કહું છું, છોડી દે. છોડી દઉં? અરે આ સાપે તો મને દોડી દોડીને થકવી દીધો છે, અને આને હું છોડી દઉં? ચાલ તું તારા રસ્તે પર. જય મહાકાલ જય મહાકાલ. તારા હાથમાંથી હું આ નાગ દેવતાને છોડાવ્યા વગર જવાનો નથી. છોડી દે કહું છું, છોડી દે. તને પગે લાગે છું કહું છું, નાગ દેવતાને છોડી દે. તો પછી છોડાવી લે. અરે નાગ દેવતાને મુક્ત કરવા માટે તું જે કરવાનું કહીશ એવું કરીશ. તું કહીશે કરીશ, પણ નાગ દેવતાને છોડી દે કહું છું, છોડી દે કહું છું. નાગ દેવતાને છોડી દે. તો પછી ચાલ એક રમત રમીએ. બોલ, હું કહીશ એમ કરીશ ને તું? બોલ. હા, વર્ષોથી મારા પરિવારમાં, પેઢીઓથી મારા પરિવારમાં નાગ દેવતાની સેવા થાય છે, અને નાગ દેવતાની આ દુર્દશા મારાથી નહીં જોવાય. અને મુક્ત કરવા માટે મારે શું કરવું પડશે? શું કરવું પડશે નથી ખબર તને? એને જીવના બદલામાં જીવ. તારો જીવ મને દઈ દે અને આ નાગ દેવતાને છોડાવી દે. બોલ. અરે મારા જેવા નાના માણસના જીવના બદલામાં તો જો મારા નાગ દેવતાને છૂટો કરતો હોય ને તો એ મને મંજૂર છે, પણ તું પછી વચન આપીને ફરી ના જતો. અને જો આ મારું મસ્તક આ ધડથી અલગ કરું ને એ પહેલા તારે નાગને મુક્ત કરવા પડશે. જય મહાકાલ. અરે લાલવાદી ફૂલવાદીના પેઢીનો છું. એકવાર બોલી લઉં ને તો ફરવું નહીં. હે મુદ્રણેશ્વર મહાદેવ, એક અબોલ જીવના, એક અબોલ આત્માની મુક્તિ માટે હું કમળ પૂજા કરું છું. મારી સેવાનો સ્વીકાર કરજો દાદા.
અને આવતા જન્મારે મને તમારો દાસ બનાવજો. જય મુદ્રેશ્વર મહાદેવ. જય મુદ્રણેશ, જય મુદ્રણેશ, જય નાગ દેવતા, જય નાગ દેવતા. પેલા ભાગો, ફાંસી લાગે, પેલા ભાગો, ભાગો, ભાગો. જય નાગ દેવતા, જય નાગ દેવતા. જય મુદ્રેશ્વર મહારાજ. નાગ દેવતા, અરે હું તો તમારો ઋણી, તમારો દાસ. પ્રભુ, તમે મને જીવત દાન આપ્યું. અરે મારા રોમ રોમ ને મારા અંગ અંગમાં, અરે જેની સેવા કરતા હું ધરાતો નથી, અને મારા અંગ અંગમાં તમારું નામ છે બાપા, અને તમે મને જીવત દાન આપ્યું. પ્રભુ, હું તમારો દાસ છું. મારા પ્રભુ, તમારો દાસ છું. બેટા, હું જાદરનો મુદ્રણેશ્વર છું. ધન્ય છે તારી ભક્તિ. તે મારા માટે એક પળનો પણ વિચાર ના કર્યો ને તારું મસ્તક વાઢી નાખ્યું. હું પ્રસન્ન થયો છું. બોલ, શું જોઈએ છે તારે? દાદા, મારે તો કાંઈ નથી જોઈતું, પણ આ જાદર ગામના માથે, આ જાદર ગામના માનવીઓની માથે કૃપા કરજો દાદા, કૃપા દ્રષ્ટિ રાખજો. રાજવીર, જાદર ગામ ઉપર તો મારી અમી નજર છે જ. હજારો વર્ષ થઈ ગયા, પણ જાદરના કોઈ પણ માણસને ઝેરી જાનવરનો દંશ થયો છે ખરો? જા, આજથી મારું તને વરદાન છે કે તું વિચારીશ એ થશે ને તું બોલીશ એ જ થશે. હું મુદ્રણેશ્વર સદાય તારી સાથે જ છું. પણ ભલા થઈને રહેજો ને ભલાઈના કામ કરજો. અને હા, કદાપી તું કોઈનો જીવ નહીં લઈ શકે. હા ભલે દાદા, ભલે. બોલો મુદ્રેશ્વર મહારાજ કી. મારો બેટો નાગનો પૂજારી ગજબનો ગાંડો ભગત નીકળ્યો. એક જ ઝાટકે તલવાર લઈને પોતાનું માથું ધરતી અલગ કરી નાખ્યું. એ સાપ જો મારી મુઠ્ઠીમાં હોત તો આજે હું સિદ્ધિઓનો સ્વામી બની જાત. સ્વામી, જય મહાકાલ. પણ એ નાગ કઈ જેવો તેવો નહોતો હો. મને લાગે છે કે જાદર વાળો મુદ્રણેશ્વર મહાદેવ જ હશે. અરે જે પણ હોય એને તો હું પકડીને જ રહીશ. હું પણ કોઈ જેવો તેવો અઘોરી નથી. પણ હા, તમારે લોકોએ હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, કારણ કે આપણી વચ્ચે પડનાર પેલો નાગનો ભગત હતો ગયો મફતના ભાવમાં.